આ વડીલો પાસે ખરેખર કાંઈક એવું તો અંદર પીડ્યું જ હતું કે આપણને હરેક ભાષાઓની અંદર હરેક શબ્દની અંદર કાંઈક ને કાંઈક સમજાવતા ગયા. મને ગમે. હમણાં અમારે ગભો આવ્યો ને, ગભો એને બિચારાને કંપની ફોડ જીભ જલાય સોંટે અટકે. એટલે મારી પાસે આવ્યો, મને કે મેં કીધું બે પગે એલા પાટા બાંધ્યા છે, પગમાં પીંડીઓમાં પાટા બાંધ્યા, આ માથે ઢોકળું કર્યું, આ હેનું છે? મને કે વાત જ જવા દે. મેં વાત નથી જવા દે, નહીં આપણે વાત કરવાની છે, તું કે. મને કે કૂતરું કહ્યું. તમે કીધું હેડી ન કરાય કે નહીં કર્યું હોય કે હડ કરતો તો ડો પૂગી ગયું તું. તમે કીધું હવે કે હવેથી તો ઘેરેથી નીકળો ને ત્યાંથી જ કહેતો હતો. પણ મેં કીધું પગે પાટા હે ના બાંધ્યા છે કે એમાં વાત એવી છે કે મારી વાડીએ કે કાળી કૂતરી છે, એને મોઢામાં દાંત નથી. હું કે ખેતીવાડી કરીને થાકી ગયો હોય ને તો એ 100 વાગે હું એને રોટલા નાખું, પછી કે મારી પાસે આવે, હું એને પૂંછડી મવડું ને એટલે મને બટકા ભરે, અને એ જે બટકા ભરે ને મોઢામાં દાંત ન મળે એટલે પીંડી ઘોળે મજા બહુ આવે કે જાણે કેરી ખોળતા હોય ને એમ મજા બહુ આવે, મારો થાકડો ઉતરી જાય. પણ મેં કીધું આ પાટા હેના બાંધ્યા? કે એ તો કહું છું, એ કૂતરી બીજે દી આજે ગામમાં આવી ગઈ. નાગજી બાપાનો કાળો કૂતરો આવ્યો અંધારામાં, મને ખબર નહીં, મને એમ કે મારી કાળી કૂતરી છે. એને તો રોટલા નાખીને 2 વાર પૂંછડી માવડી, એ તો સીધો સોથા ઘેરમાં સોથા ઘેરમાં સીધી ઘેર પાડી જ દીધો. પણ મેં કીધું હવે આ માથામાં ઢોકળું એની મજા છે. એની શું મજા હતી કે હું ડોક્ટર સાહેબ પાસે ગયો, ત્યાં મને કમ્પાઉન્ડરે માર્યો બહુ. મેં પણ પાટા બાંધવા ગયો ને એમાં કમ્પાઉન્ડરે હું કામે માર્યો? એ કે બોર્ડ વાંચ્યું ક્યાં ગયા ડોક્ટરની મા બેન. અરે મેં કીધું આવું બોલ તો ઓલા મારે જ ને. એ કે નહીં નહીં, હું હાસું કહું, ડોક્ટરનું નામ નિમાબેન હતું, મારે ગેપ પડે એને ન ખબર હોય ને. હું તો હરખું જ બોલતો હતો પણ ગેપ ઓટોમેટિક મારે પડતો હતો. કમ્પાઉન્ડરે મને માર્યો બહુ. તમે પછી કે માર્યો ને તો હું દવાખાનું ભૂલીને ડોક્ટર સાહેબની ઘેરે ગયો, ત્યાં દરવાજો કકડાવ્યો, દરવાજો ખોલ્યો, ત્યાં બહુ મજા આવી. મેં હવે શું મજા આવી? કે ડોક્ટરે મારી જેવા તોડ્યા, હું આવો છો કે કાંઈ ભાન છે કે નહીં ટાયમનું? કાંઈ જોવો તો ખરા થોડુંક. પછી તો મેં એને કીધું ટાયમનું ભાન મને હોય, ટાયમનું ભાન તમને હોય, કૂતરાનું ન હોય. એને તો મેળ આવે તો એ બહરાટી બોલાવે. હમણાં નાસિકથી 2-4 મિત્રો આવ્યા કપલમાં, મને કે અમારે સાવજ જોવા જવું છે. મેં શું જવા જવું છે? સાવજ. મેં કીધું ભાઈ બેન એને હાવજ કહેવાય. મૂળ તળપદી ભાષાનો શબ્દ રહ્યો ને એને હાવજ કહેવાય. સાવજ પાછું હાવજ ને હોભે નહીં, શબ્દોની માથાકૂટ છે થોડીક. મેં કીધું આ ગુજરાતી આમ પાછું આમ ચીપીને બોલતા હોય ને એવું લાગે. સાવજ જોવા જો. મેં સાવજ જોવા જવું હોય ને તો પેલા એક કામ કરો, અમારે આ એકવંશરીનું મકાન છે, પાછળ વાડો છે, ત્યાં તમે જરીક આંટો મારતા હો. મને કે કેમ? મેં કીધું થોડુંક રિહર્સલ કરવું પડે. મને કે સાવજ જોવામાં શું રિહર્સલ કરવાનું? મેં જાવ તો ખરા. તે વાડામાં ગયા, જાહેરનો ઓઘો કરેલો, એમાં 3 દી પેલા હજી કાળી કૂતરી વિયાણે. આને ખબર નહીં, સમજ્યા? મારે તેને રિહર્સલ કરવા જ મોકલવા. આવડા બધા હાલ્યા જતા હતા ને કલબલાટ કરતા હતા ને બોલતા હતા. તો ઓલી કાળી કૂતરીને એમ કે કોઈક અજાણ્યું માણસ આવ્યું છે, મારા ગલુડિયા લઈને વ્યૂઝ આવે તો એ હળુકનારે આમ બારી આવીને મોઢું આમ કર્યું. ઓલો કે ઓ માય ગોડ, આ તો એંગ્રી થાય છે. વળી પાછું આમ થોડાક 2 ડગલા ગાળ્યા ને એટલે ઓને હાવ નીચી કાળી હતું ને એમાં થોડોક ઊંચો સુર લીધો. ઓ
કેટલી ક્યુટ લાગે છે. તેમાં એક બેન ને ભૂલમાં ખાલી હાથમાં પાણો લેવાઈ ગયો ને ખાલી એટલું આમ કર્યું ને પછી તો એટલું કર્યું ને ત્યાં તો ઓલા તઈને બહરાટી કરે ફળિયામાં આવ્યા. મને કે ઓ માય ગોડ, એ તો વધારે પડતી એંગ્રી થઈ ગઈ. મેં બરોબર એંગ્રી ન થઈ હોય, નકરી આ બાજરાના રોટલા ખાઈ ગયેલા કૂતરા છે. ગમે ત્યાં વસડકું ભરે ને તો 250 ગ્રામ માલ કાઢ નાખે. મેં કીધું પીંડીમાં બટકું ભર્યું હોય તો ત્યાંથી લોંદા કાઢ નાખે. મેં કીધું એ અમારા દેશી કૂતરા, અમારે મેં કીધું કાંઈ આવડા કે આલ સીઝન કૂતરા નથી. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, સવારમાં આપણે સુંદર મજાના સિંહ દર્શન માટે જાવ. અને એક એને રિસોર્ટ રાખી દીધો. મેં કીધું સવારમાં 6 વાગ્યામાં તમારે અહીંયા આવી જવાનું. સિંહ જોવા ન જવાય, સિંહના દર્શન થાય. શું કામ? કારણ કે સુઝુકી લઈને નીકળતા હો અને સુઝુકીની લાઇટનો સેવડો રહ્યો એ વધીને 20 ફૂટથી 22 ફૂટ પડે. એ 22 ફૂટના શેવડામાં હાવે હામું આવી ગયો હોય અને એ શેવડો એના મોઢા ઉપર પડે, એની આંખું જે ઝગઝગારા કરતી હોય એની આંખું ને આપણી આંખું શાર થઈ જાય. મોતીઓ ઉતરી જાય હો. હા, નંબર વ્યા જાય. 10 વર્ષ પછી ગાડી લઈને 2 વ્હીલ લઈને નીકળાવો, છોકરાને મોર બેહારો. છોકરાઓને કહેતા થઈ જાય તારો બાપો ભટકાઈ ગયો તો એકવાર, નકર બુકડો થઈ જાય ખબર ન પડત. સિંહના દર્શન છે. એટલે મેં કીધું 6 વાગે તમે જાગી જજો. જીપડું ઊભું હોય છે ને આપણે સવારમાં આવીને બધા સિંહ દર્શન માટે જવું. 4 કપલ, એમાં 3 કપલ નીચે ઉતરી ગયા ને 1 કપલ 3 વર્ષના છોકરાને હાથમાં લઈને આમો રાડે ને કાળો ડેકારો. હિતેશભાઈ જો અને કંઈક થઈ ગયું છે, હિતેશભાઈ જલ્દી હરી અપ હિતેશભાઈ, અને કંઈક થઈ ગયું. મેં શું થયું? અને જગાડ્યો, નવડાવ્યો, ધોવડાવ્યો, કપડાં પહેર્યો અને પછી કે બેન્ડ વળી ગયો. મેં શું થયું સાહેબ? વાંકો વળી ગયો છે આ. મેં કીધું પણ નીચે મૂકો તો ખબર પડે ને, હું કામ વાંકો વળી ગયો? નીચે મૂક્યો એને અને 2 કાંટા માર્યા. મેં કીધું ઉપાધિ કરો માં, તમે જે પ્રકારનું રોવો છો ને એ પ્રકારનું આમાં કાંઈ છે જ. મને કીધું કઈ રીતે વાંકો વળી શકે? મેં કીધું એટલા માટે વાંકો વળે, તમે આનું ટી શર્ટનું બટન બરમુડામાં દઈ દીધું, આ વાંકો એમાં વળી ગયો છે. તમારે ઉતાવળે જેટલી હતી ને સિંહ જોવાની, આ વાંકો એમાં વળ્યો, બીજું કાંઈ છે નહીં આમાં. અને ખરેખર અમુક વસ્તુની કોઠા હોય છે. એક ભાઈ 65,000 ની ભેં લાવ્યા, ભેં એવી હો ને, નવસુંદરી જાફરાબાદી. આપણે જ્યાં અહીંયા ભુજ મંદિરની ગૌશાળા છે એમાં વર્ષે ભુજ મંદિર 2-2.5 કરોડનો ખર્ચો કરે છે ગાયોનું સંવર્ધન રાખવા માટે. હાથી જેવી ગાયું છે, મને ગમે. અને એવું જ નહીં, કચ્છની જે અમુક વાગોળના આપણે જે અમુક સમાજના જે માલધાર ઢોર ઢાકર રાખતા હોય એને ગાયોને નીણ નાખવા માટે કદાચ કાંઈ ન હોય તો ભુજ મંદિર દર વર્ષે 6 થી 7 કરોડ રૂપિયાના એવા ગોડાઉન ભરી દે નિરણના કે અમુક સમયે ખરેખર એવી અપરિસ્થિતિ એવી ઊભી થઈ હોય તો એ ગાયોને નીણ નાખવા થાય. પણ ફક્ત ને ફક્ત ખાલી ગ્રામ પંચાયતનો દાખલો લઈને આવવાનું, આવું જોરદાર કામ કરે છે. એક વખત ભુજ મંદિરને આ સેવા માટે જોરદાર તાળીઓથી વધાવો કે દયાભાવ એક કીડીથી માંડીને હાથી સુધીની તમામ જીવને એનો હક મળી રહે એ પ્રકારની જે આ સેવા કરે છે અને એનો આનંદ છે, અમને ગમે. પરમ વંદનીય સંતો, કેમ કે જ્યારે આજથી 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે આ પ્રદેશની અંદર કંઈક તો એવી એની અંદરની લાગણી હશે ને, કંઈક તો એનો અંદરનો ભાવ હશે ને કે આ 200 વર્ષ, નકર હું આખો ભારત કેવડો છે, આ ગુજરાત જ હું કામ? ભગવાને જન્મ 12 લીધા, જો વિહામો ગુજરાતમાં લીધો. કારણ કે આ મોજની ભૂમિ છે, તપની ભૂમિ છે, આનંદની ભૂમિ. 40 લાખનું દેણું હોય ને તોય આવી ગરમીમાં એમ કે ભજીયા બનાવો, ભજીયા એ મોજની ભૂમિ. તમે જોવો તો ખરા, એને 40 લાખનું દેણું નથી નડતું પણ ભજીયા કે હોણ ભજીયા નથી ખાધા કે, બોલો વિચાર કરો તમે, આટલા મોજની ભૂમિ. ભગવાને જન્મ બધે 12 લીધા, વિહામો અહીંયા લીધા. એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બેઠેલા, વિશ્વકર્માજી આવ્યા, પ્રભુ હા પૃથ્વી બની ગઈ તો કે હવે કામ ચાલુ કરી દો. એ કે પૃથ્વી બની ગઈ છે, કામ ચાલુ કરવામાં વાંધો કાંઈ નથી, પણ 2 વસ્તુ ઘટે કે હું, એક તો રૂપ ઘટે છે અને એક બુદ્ધિ ઘટે છે. એ કે એમ? તો ભગવાન કહે કે જા 2 ડોલ ભરી રૂપની ને બુદ્ધિની, તમે તમારી રીતે બાંટવા મળો. વિશ્વકર્માજીએ નક્કી કર્યું કે રૂપ પેલા કે આમથી કાશ્મીરથી બાંટતો આવું.
તો તમે જો કાશ્મીરમાં રૂપાળા બહુ બધા, શું કામ રૂપ દેવાની શરૂઆત ત્યાંથી કરી હતી. ત્યાંથી રૂપ દેતા 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 આમ તામિલનાડુ બાજુ ગયા, રૂપ થઈ રહ્યું. ત્યાં મારી જેવા બધા આમ જો બ્લેક એન્ડ વ્હાઈટ, સમજ્યા, કલર જાય પૈસા પાસા, રૂપ થઈ રહ્યું. પછી એ કે હવે બીજી ઉથલ વળવી એની કરતાં આપણે બુદ્ધિની દેવાની શરૂઆત અહીંથી કરી. તો બુદ્ધિ દેવાની શરૂઆત ત્યાંથી કરી. મોટા મોટા સાયન્ટિસ્ટો તમે જોવો, મોટા મોટા અધિકારીઓ ને એ બધા તામિલનાડુ બાજુના, આમ દેતા 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 આમ દિલ્હી બાજુ ગયા ને, બુદ્ધિ થઈ રહી, પણ લાભ આપણને બે નો મળ્યો. સમજાય ને વંદન, હું તો અહીંથી બોલતો જાય. આ જોક્સનો આખો સાર એક તમને આપી દો, ઘણા વિચાર કરશે કે હા કઈ સમજાણું નહીં. એક બાપા હાથ બારનો દાખલો કઢાવવા માટે તાલુકા પંચાયતની ઓફિસે ગયા, સાયકલ લઈને, પંખા વગરની સાયકલ, કીચુડ 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 જ્યાં રાખે એમ જા. તાલુકા પંચાયતની ઓફિસ આવી ને, એમાં આવી દિવાલ છે. દાદાએ સાયકલને ઠેરાવી, ધીમે ધીમે સ્વામી, ધીમે ધીમે, મારા વારામાં તમારે પાણી નહીં પીવાનું, ચા નહીં પીવાનું. એટલે તમને અહોતરાઈ ગયું ને એટલે કહું છું એમ. એમાં સારું છે કયો, મને ગુજરાતી ભાવ, અંગ્રેજી તો ફાવતું નથી. અંગ્રેજી ફાવતું તો હું કરી નાખ, ભૂરિયાઓને આમાં બિહાર. હાલો એ બેહો, અમારી ગુજરાતની સંસ્કૃતિ હું છે જોવો. આવડતું નથી એટલે થોડાક લાસાર છે. એને અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, અંગ્રેજી ભણવું ન આવવું.